150 વર્ષ પૂર્ણ થયા આપણા રાષ્ટ્રીય ગીત વંદે માતરમને। પણ શું તમે જાણો છો કે વંદે માતરમ જેટલું ગવાય છે એટલું જ નથી, તેની કેટલીક પંક્તિઓ હતી જેને હટાવી દેવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર આ વાત કહી છે। વંદે માતરમના ભાગલા પાડી નાખવામાં આવ્યા તેવું તેમણે કહ્યું। પણ આવું કેમ થયું? કઈ પંક્તિઓ હતી? એ પંક્તિઓમાં એવું તો શું હતું કે તેને કાઢી નાખવામાં આવી? આવું જણાવીએ। ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમને 150 વર્ષ આજે પૂર્ણ થયા છે। આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું। પીએમએ કહ્યું કે વંદે માતરમ એક મંત્ર, એક સ્વપ્ન, એક સંકલ્પ, એક ઉર્જા છે। આ ગીત ભારત માતાની આરાધના છે। પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ એક એવી વાત કહી કે જેનાથી સૌ કોઈ વિચારમાં પડી ગયા। સાંભળો। आजादी की लड़ाई में वंदे मातरम की भावना ने पूरे राष्ट्र को प्रकाशित किया था, लेकिन दुर्भाग्य से 1937 में वंदे मातरम के महत्वपूर्ण पदों को, उसकी आत्मा के एक हिस्से को अलग कर दिया गया था। वंदे मातरम को तोड़ दिया गया था, उसके टुकड़े किए गए थे। वंदे मातरम के इस विभाजन ने देश के विभाजन के बीज भी बो दिए थे। राष्ट्र निर्माण का ये महामंत्र, इसके साथ ये अन्याय क्यों हुआ? થયું એમ હતું કે દેશની સ્વતંત્રતા ચળવળ કોંગ્રેસ ચલાવતી હતી। હિન્દુ મુસ્લિમ બંને ધર્મના ચળવળમાં સક્રિય હતા। આ ગીતના કેટલાક શ્લોક હિન્દુ પૂજાના પ્રતીકો મનાતા। મુસ્લિમ સમુદાય વાંધો ઉઠાવ્યો। 1937માં વંદે માતરમ પર હિન્દુ મુસ્લિમ વિભાજન અટકાવવા સમિતિ રચાઈ। ગાંધી, નહેરુ, અબુલ કલામ આઝાદ અને સુભાષચંદ્ર બોઝની સમિતિ બની। નહેરુની અધ્યક્ષતામાં ફૈઝપુર અધિવેશનમાં ગીતના ફક્ત પ્રથમ 2 શ્લોકો ગાવાનો નિર્ણય લેવાયો। નિર્ણય મુસ્લિમ લીગના વાંધાઓ અને રાષ્ટ્રીય એકતા જાળવવાના પ્રયાસથી પ્રેરિત હતો। આજે જ્યારે વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કાર્યક્રમમાં પીએમ મોદીની હાજરીમાં આ ગીત આખું ગવાયું હતું। રાષ્ટ્રીય ગીતમાં જે ફકરા 1937 પછી નથી ગવાતા તેનો અર્થ પીએમ મોદીએ સંબોધનમાં સમજાવ્યો। સાંભળો। प्रहरण धारिणी कमला कमल दल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वं नमामि कमलाम अमलाम अतुलाम सुजलाम सुबलाम मातरम वंदे मातरम। अर्थात भारत माता विद्यादायिनी सरस्वती भी है, समृद्धि दायिनी लक्ष्मी भी है और अस्त्र शस्त्रों को धारण करने वाली दुर्गा भी है। 150 વર્ષ પૂર્ણ કરવા પર વંદે માતરમ ખૂબ ચર્ચાયું। ભારતના આરોગ્ય મંત્રાલયે પણ એક્સ પર વંદે માતરમને તેના તમામ ફકરા સાથે પોસ્ટ કર્યું હતું। આઝાદીની લડતમાં વંદે માતરમ એ 2 શબ્દો થકી લડવૈયાઓને અનેરી શક્તિ મળતી, દેશભક્તિની અનેરી ભાવના છલકાતી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। દિલ્હી એરપોર્ટ પર દોડધામ કેમ? આ સવાલ એટલે થયો કારણ કે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં જબરજસ્ત ગડબડી થઈ ગઈ હતી, જેના કારણે અનેક ફ્લાઇટ્સને અસર થઈ હતી। લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। ફ્લાઇટ જાણે ઠપ થઈ ગઈ હતી। સૌએ આ સમાચાર જોયા જ છે કારણ કે આ સમાચાર બહુ ટ્રેન્ડમાં છે। પણ સવાલ એ છે કે જ્યારે એટીસીમાં ગડબડી થાય ત્યારે શું થાય? આટલી મોટી માત્રામાં ફ્લાઇટ ડિલે કેમ થાય? એટીસી શું છે? કેવી રીતે કામ કરે છે? ફ્લાઇટ સેવા માટે કેમ જરૂરી છે તે જોઈએ। શુક્રવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આઈજીઆઈ પર એરપોર્ટની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે 300થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી। આ ખામીને કારણે ફ્લાઇટ્સ તેમના સમયપત્રક પ્રાપ્ત કરી શકી ન હતી। મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે એટીસીના ઓટોમેટિક મેસેજ સ્વિચ સિસ્ટમ એટલે કે એએમએસએસમાં સમસ્યા આવી હતી,
જે ફ્લાઇટ શેડ્યુલ માટે માહિતી પૂરી પાડે છે, જેમ કે ક્યારે ઉતરવું અને ક્યારે ઉડાન ભરવી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્લાઇટ હાલમાં મેન્યુઅલી શેડ્યુલ કરવામાં આવી રહી છે. વિચાર કરો, 300 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી એટલે આ સિસ્ટમ કે જેમાં ખરાબી આવી ગઈ હતી એ કેટલું મહત્વ ધરાવતી હશે. મીડિયા રિપોર્ટ્સમાં જેમ દાવો કરાયો છે તેમ ATC ની AMSS માં સમસ્યા આવી ગઈ હતી. તો આ AMSS છે શું તે પણ સવાલ થાય. તો જણાવીએ કે ઓટોમેટિક મેસેજ સ્વિચ સિસ્ટમ AMSS એક હાઈટેક કમ્પ્યુટરાઇઝ્ડ મેસેજ સ્વિચિંગ સિસ્ટમ છે જે એરપોર્ટ વચ્ચે સુરક્ષા સંબંધિત સંદેશાઓ ટ્રાન્સમિટ અને પ્રાપ્ત કરે છે. તે વિવિધ માહિતી શેર કરે છે, જેમ કે એરક્રાફ્ટ આગમન અને પ્રસ્થાન યોજનાઓ. AMSS માં ખામીને કારણે ATC ઓપરેટરોની સ્ક્રીન પર ડેટા ટ્રાન્સમિશન અટકાવાયું. ત્યારબાદ ઓપરેટરોએ તમામ ફ્લાઇટ ડેટા મેન્યુઅલી મેળવવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે ફ્લાઇટમાં વિલંબ થયો. AMSS એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનો એક ભાગ છે. તો હવે એ પણ સવાલ થાય કે એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે ATC કેમ જરૂરી છે? તો એનો જવાબ છે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ હવામાં અને જમીન પર વિમાનોની સલામતી સુનિશ્ચિત કરે છે, અથડામણ અટકાવે છે, તે ખાતરી કરે છે કે વિમાન યોગ્ય સમયે ઉડાન ભરે છે, યોગ્ય દિશા જાળવી રાખે છે અને યોગ્ય ઊંચાઈ જાળવી રાખે છે, જેથી તેમને સમાન એક્સેસ મળે. એરસ્પેસ મેનેજમેન્ટ મેન્યુઅલી કરવું અશક્ય છે. તેથી નિયંત્રકો એર ટ્રાફિક કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ AIA પર આધાર રાખે છે, જે એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે રડાર, ફ્લાઇટ ડેટા અને સંદેશ વ્યવહાર સાધનોને એકીકૃત કરે છે. એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ રડાર ફીડ, ફ્લાઇટ પ્લાન, ટ્રાન્સપોન્ડર્સ અને વેધર સેન્સર્સમાંથી ડેટા એકત્રિત કરે છે. આ ડેટા પર પ્રક્રિયા કર્યા પછી એક નકશો બનાવવામાં આવે છે જે એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને નિર્ણય લેવામાં માર્ગદર્શન આપવામાં મદદ કરે છે. તે ATC ને ફ્લાઇટ રૂટ્સ અને હવામાન ઉડાન માટે યોગ્ય છે કે કેમ તે વિશે પણ માહિતી આપે છે. વધુમાં તે એરસ્પેસ મેનેજમેન્ટ, રેકોર્ડ અને ફ્લાઇટ ડેટાનું નિરીક્ષણ પણ કરે છે. ATC નું રિયલ ટાઈમ રડાર બધા વિમાનોની ગતિવિધિ પર નજર રાખે છે. તે વોઇસ અને ડિજિટલ કમ્યુનિકેશન ટૂલ્સ સાથે જોડાયેલ છે. આ ટૂલ્સ પાયલટ સાથે સંકલન કરવામાં મદદ કરે છે. તેમાં એક એલર્ટ સિસ્ટમ પણ છે જે જ્યારે વિમાન સલામતી પરિણામોનું ઉલ્લંઘન કરે છે ત્યારે ચેતવણીઓ મોકલે છે. વધુમાં તે વિમાન નોંધણી, રનવેનો ઉપયોગ, લેન્ડિંગ અને ટેકઓફ સમય, ફ્લાઇટનો સમય અને સલામતી વગેરેનું નિરીક્ષણ કરે છે. હાલ તો આ ATC ને મેન્યુઅલી હેન્ડલ કરવામાં આવી રહી છે. એવો પણ દાવો કરાયો હતો કે સિસ્ટમને હેક કરવામાં આવી છે. જો કે હેકિંગને લઈને દાવામાં કેટલું તથ્ય છે તે સામે નથી આવ્યું. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. ભાઈ, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે POK માં છેલ્લા ઘણા સમયથી વિરોધનો સૂર છે, એ સૌ કોઈ જાણે છે. પાકિસ્તાની આર્મીને પણ નથી છોડ્યા એવા હાલ બેહાલ કરેલા છે. મુનીરની સેનાના યુનિફોર્મ 10-10 રૂપિયામાં વેચતા POKના લોકો કેમેરામાં કેદ થયા હતા. હવે એ વિરોધની જ્વાળા વધુ ફાટી છે અને એમાં પણ ખાસ કરીને જેન્ઝી પબ્લિક આક્રમક થઈ છે. જેન્ઝીની સહન શક્તિ આમ પણ ઘણી ઓછી હોય તેવામાં POKમાં તો વીજળી ન પોસાય, ન લોટ પોસાય, ન નોકરી મળે તેવી પરિસ્થિતિ છે. તેવામાં જીવવું તો જીવવું કેમ? આ સવાલ જેન્ઝીને નથી પોસાય. કેવો વિરોધ કરી રહ્યા છે POKમાં તે જોઈ લો. નેપાળમાં જેન્ઝીએ તો સરકાર પાડી નાખી. જેન્ઝીનું એ ઐતિહાસિક આંદોલન કોઈ ભૂલ્યું નથી. ઉપરથી ભારતમાં પણ વિપક્ષ જેન્ઝીને ઉશ્કેરે જ છે કે લોકશાહી તમારે સાચવવાની છે. ત્યાં તો હવે પાકિસ્તાનના જેન્ઝી ભડકી ગયા છે, લાલ ઘૂમ થઈ ગયા છે શાહબાઝ શરીફ સરકાર સામે. એમ કહે છે કે ભાઈ સાચવતા નથી તો રાખીને કેમ બેઠા છો? પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POKમાં જેન્ઝી હવે પાકિસ્તાન સરકાર સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ શિક્ષણ પ્રણાલીમાં ફેરફારો, પરીક્ષાઓ માટે માર્કિંગ સિસ્ટમમાં ખામીઓ અને આવશ્યક સુવિધાઓના અભાવનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન 4 નવેમ્બરના રોજ મુઝફ્ફરાબાદમાં આઝાદ જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાં શરૂ થયું હતું. વિદ્યાર્થીઓ સેમેસ્ટર ફીમાં વધારા સામે વિરોધ કરી રહ્યા હતા. એક વિદ્યાર્થીને ગોળી મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો, જેના કારણે હિંસક વિરોધ થયો હતો. વિરોધ પ્રદર્શન મુઝફ્ફરાબાદથી મીરપુર, કોટલી, રાવલકોટ અને નીલમખેડ સુધી ફેલાઈ ગયા છે. ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓએ લાહોરમાં પણ ધરણા કર્યા હતા. તેઓએ આઝાદી અને હત્યારાઓને જવાબ આપો, તમારા લોહીનો હિસાબ આપો જેવા નારા લગાવ્યા હતા.
મુઝફ્ફરાબાદ સ્થિત કાશ્મીર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છેલ્લા 3-4 મહિનામાં સેમેસ્ટર ફીમાં લાખો રૂપિયાના વધારાને લઈને ગુસ્સે હતા. મેટ્રિક અને ઇન્ટરમીડિયેટ સ્તરે લાગુ કરાયેલી ઈ માર્કિંગ સિસ્ટમથી ગુસ્સે થયેલા ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે GAAC એટલે કે જોઈન્ટ આવામી એક્શન કમિટીના જેનઝી સભ્યોએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે. મુખ્ય માંગણીઓની જો વાત કરીએ તો ઈ માર્કિંગ સિસ્ટમ તાત્કાલિક બંધ કરવી, પુનઃ તપાસ ફી માફી જે વિષય દીઠ 1500 રૂપિયા છે. ગરીબ વિદ્યાર્થીઓ માટે 7 વિષયોના 10,500 રૂપિયાનો ખર્ચ મુશ્કેલ બની રહ્યો છે. નબળી શાળા કોલેજ ઇમારતો, પુસ્તકાલયો અને પ્રયોગશાળાઓનું બાંધકામ, હોસ્પિટલોમાં દવાઓ અને ડોક્ટરોની અછત દૂર કરવી, જાહેર પરિવહનમાં વધારો, ભ્રષ્ટાચાર અને લશ્કરી અત્યાચાર બંધ કરો, વીજળી અને લોટમાં સબસિડી આપો, બેરોજગારીમાં ઘટાડો કરો. હવે આ માંગણીઓને શાહબાઝ શરીફ સરકાર ત્યારે ધ્યાને લે ને જ્યારે અમેરિકાની ચાપલૂસી કરવાથી અથવા તો અફઘાનિસ્તાન સાથે યુદ્ધની વાટાઘાટોમાંથી અથવા તો ભારત વિરુદ્ધ આતંકીઓને ફંડિંગ કરવામાંથી ફુરસત મળે. આ વિરોધ શરૂ કર્યો છે જેનઝીએ, જેનાથી હવે સૌ ભારતીયોને તો એવી આશા જાગી છે કે જેનઝીનો આ ઉગ્ર વિરોધ પીઓકેને ફરી ભારતમાં ભેળવી દે તો મજા આવી જાય. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.